હાય ગાઈઝ, આજે આપણે એક મમરાની જબરદસ્ત રેસીપી બનાવીશું. કદાચ તમે આજ પહેલાં નહીં બનાવી હોય, કદાચ એવી રેસીપી આપણે તૈયાર કરવાના છીએ અને તમને બિલીવ નહીં થાય. તમે ટેસ્ટ કરશો અને કદાચ બીજાને ટેસ્ટ કરાવશો ને તો કોઈ ઓળખી નહીં શકે કે આપણે આ મમરામાંથી બનાવી છે. તો એમના માટે થઈ અને 100 ગ્રામ જેટલા મમરા લીધા છે, એટલે મોટા 3 બાઉલ જેટલા મમરા છે. અને એમની સામે એક નાનું બાઉલ, એટલે ચમચીમાં જોઈએ તો 5 થી 6 ચમચી જેટલો આપણે દૂધ લીધું છે. દૂધ તમે ફ્રીજનું પણ લઈ શકો છો. અને એની અંદર એક નાની ચમચી જેટલો આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે. અને આપણે આ રેસીપી છે ને ગેસનો ઉપયોગ વગર બનાવીશું, અને કદાચ નાના બાળકો પાસે તમે બનાવશો ને તો એ પણ આરામથી બનાવી શકે એવી આપણી આ રેસીપી છે. તો ગેસના ઉપયોગ વગરની રેસીપી છે. તો આપણે મિલ્ક પાવડરને કસ્ટર્ડ પાવડરને આપણે આ રીતે દૂધની અંદર એમનેમ જ મિક્સ કરીશું અને ગેસનો ઉપયોગ નહીં કરીએ એમાં. અને સાઈડ પર રાખી અને હવે એક મિક્સી જાર લીધી છે, અને એ મિક્સી જારની અંદર આપણે જે મમરા લીધા છે ને એ મમરા જોવાનું છે કે ખાસ આપણા મમરા છે એકદમ જ કુરકુરા હોવા જોઈએ, ક્રિસ્પી હોવા જોઈએ. જો એ ભેજવાળા હશે, ઢીલા હશે તો એ નહીં ચાલે. તો પહેલેથી આપણે એમને એકદમ ક્રન્ચી કરી લેવાના. તડકામાં તમે રાખી દેશો અડધી કલાક માટે, એટલે એકદમ સરસ કુરકુરા આપણા મમરા છે એ તૈયાર થઈ જશે. તો હવે આપણે એમને આ રીતે ફાઇન પાવડર કરી લેવાનો છે. તમે જોયું તો ફાઇન પાવડર આપણો એક બેચ રેડી થઈ ગઈ છે. તો આપણે વધેલા મમરાને હજુ આપણે આમની અંદર એડ કરી અને એમનો પણ એકદમ સરસ ફાઇન પાવડર કરી લઈએ. તો આપણો બધો જ મમરાનો જે પાવડર છે એ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ એમાં શું કરીશું, તો આપણે જેટલા આપણે મમરાનો પાવડર છે ને એમની સામે આપણે 8 થી 10 નંગ જેટલા ડ્રાયફ્રૂટ લીધા છે. અને ડ્રાયફ્રૂટમાં તમે તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેં 5 થી 6 નંગ જેટલા કાજુ અને 4 થી 5 નંગ જેટલી બદામ લીધી છે. અને 2 થી 3 ચમચી જેટલો કોકોનટ પાવડર, એટલે કોપરાનો જે ઝીણું ખમણ આવે છે એ લીધું છે. અને 3 ચમચી જેટલો સાકરનો ભૂકો લીધો છે, જે ખડી સાકર મિશ્રી કહે છે એમનો ભૂકો લીધો છે. અને તમે ખાંડ કે સાકરના ઉપયોગ વગર બનાવવા માંગતા હોય તો તમે ચોક્કસથી આમાં ખજૂર એડ કરી શકો છો, તો વધારે હેલ્ધી તૈયાર થશે. અને હવે આપણે જે આપણું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ હતું ને એ થોડું દૂધ એમની અંદર એડ કરી દેવાનું છે. અને આપણે આ રીતની પેસ્ટ રેડી કરી લેવાની છે. પેસ્ટ છે એકદમ ફાઇન નહીં થાય, દરદરી હશે તો પણ ચાલશે, કારણ કે એમનો આપણી રેસીપીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો હવે આપણે જે આપણી પાસે મમરાનો પાવડર હતો ને એમની અંદર આપણી આ પેસ્ટ છે ને એ એડ કરી દેવાની છે. અને આપણે મિક્સી જારમાં વધેલી જે પેસ્ટ છે એ ચોટેલી છે, તો આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણે એમની અંદર સાદું દૂધ પણ ઉમેરી અને આપણે બધી જ પેસ્ટ છે એમાંથી લઈ લેશું. અને બસ આપણે જે મમરાનો પાવડર છે ને એમની અંદર આપણે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે હાથની મદદથી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને તમને અત્યાર સુધી આપણો આજનો આ વિડીયો છે જો થોડોક પણ અલગ અને સારો લાગતો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આપણા વિડીયોને શેર પણ ચોક્કસથી કરજો. અને નીચે આવતા બેલ આઇકનને તો ચોક્કસ પ્રેસ કરી દેજો, જેથી કરી અને આપણા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. અને આપણી પાસે જે કસ્ટર્ડ પાવડરવાળું જે દૂધ હતું ને એ દૂધ ધીમે ધીમે આમાં થોડું થોડું એડ કરતા જશું. અને જેટલી જરૂરિયાત લાગે ટૂંકમાં આપણે એકદમ જ સારી એમની પેસ્ટ રેડી થઈ જાય. તમે જોઈ શકો છો કે હજુ દૂધની થોડી જરૂરિયાત લાગે છે, કારણ કે મમરા છે ને એ ધીમે ધીમે શોષી લે છે દૂધને. તો તમને જેટલી રિક્વાયર્ડ લાગે એ પ્રમાણે એમાં દૂધ એડ કરતું જવાનું છે. અને એક ડો ટાઈપનું આપણે આ રેડી કરી લેવાનું છે. તો ડો આપણો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાંથી નાના નાના આમના બોલ રેડી કરી લેવાના છે. તો એકદમ ટેસ્ટી અને બિલકુલ ઓછા ખર્ચવાળી, કારણ કે મમરા છે ને બિલકુલ ઓછા ખર્ચમાં, ખબર જ છે કે મમરા છે એકદમ સસ્તા મળતા હોય છે. તો એમાંથી પણ કંઈ સ્વીટ ડીશ બને છે. તો હા, આપણે આજે બનાવી છે આ સ્વીટ. તો હવે આપણે છે કોકોનટ પાવડર છે એમની અંદર આપણે આ બોલ છે એમના બોલ બનાવી અને એમની અંદર આપણે રગદોળી લેશું. તો ઉપરથી એકદમ સરસ કોટિંગ, દેખાવમાં પણ એકદમ સરસ લાગશે અને ટેસ્ટમાં તો બેસ્ટ લાગશે જ. અને તમે આમની ઢેફલી બનાવવા માંગતા હોય તો તમે એક થાળીની અંદર લઈ અને એકદમ સારી રીતે દબાવી પ્રેસ કરી અને તમે એ રીતે પણ કરી શકો છો. અને એમના લંબગોળ શેપ કરવા માંગતા હોય તો તમે એ રીતે એ શેપ પણ તમે કરી શકો છો. ટૂંકમાં તમારા બાળકોને પસંદ હોય, તમને પસંદ હોય એ પ્રમાણેના તમે કોઈ પણ શેપમાં આપણી આ મીઠાઈ છે એ તમે રેડી કરી શકશો. તો અત્યારે મેં બધા જ આમના બોલ છે એ બનાવી અને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણા બધા જ બોલ છે અને એકદમ તમે જોયું ને કે આપણી આ રેસીપી છે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. કોઈ બનાવતા સમય નહીં લાગે
અને તમારી પાસે ગેસની હાજરી હોય કે ના હોય, પણ તમે આ મીઠાઈ છે એ તમે ચોક્કસથી બનાવી શકશો. તો એકદમ ઝટપટ અને બિલકુલ ઓછા ખર્ચવાળી અને સમથિંગ ડિફરન્ટ ટેસ્ટવાળી એવી આપણી આ મીઠાઈ છે એ રેડી થઈ ગઈ છે. તો તમે ફ્રીજની અંદર લગભગ આમને અઠવાડિયું સુધી સાચવી અને એન્જોય કરી શકો એવી આપણી મીઠાઈ છે રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.